ચારો તરફથી હોર્ન વાગવાના ચાલુ થઈ જાય. ત્યાં ડાટી ટાપો પાપા મગરમચ્છની ચામડી જેવું આવતું શાકભાજી જો કારેલા ભરી લીધા છે આપણે. આ વિડીયો ઉતારવાના ચક્કર મારી ચા ઠંડી થઈ જાય. ગરમીમાં આપણે ધુમાડા નીકળતી ચા પી નાખીએ મસ્ત. હે બધા નાસ્તા પાણી લઈને આવે તો સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવ દિવસના વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. ને જુઓ, અમે આવી ગયા છે અત્યારે આપણી ઉડન ઘોડી મગરમચ્છની ચામડી જેવું આવતું શાકભાજી જો કારેલા ભરી લીધા છે આપણા ટેમ્પામાં ને થોડા રીંગણ છે. તો જવાનું છે સુરત માર્કેટ. તો ચાલો સુરત માર્કેટ જઈએ ભાઈ જોડે. હું, ભાઈ અને સુમિત 3 જણ જઈએ છે. ફોનમાં મેથા મારે ને તો ચાલો ખાલી પાછળ છે ને હવે જારી મારે ને એટલે નીકળીએ. તો ભાઈ તમે છે ને નીકળી ગયા હતા સુરત જવા માટે માર્કેટ. ને આ જો આ કંઈક આવો મશીન જો, કેટલો મોટો મશીન છે યાર. એકવાર ટ્રકના ટાયર તો જોઉં યાર, અહીંયા સુધી ટાયર છે, અહીંયા સુધી. ઓ માય ગોડ, બહુ ડેન્જર લાંબો છે આ તો. કંઈક મશીનરી લઈ જાય છે. ઓહો, કરજો તમે આટલો લાંબો ટ્રક જોયો છે કે આટલા ટાયર જો એકવાર આના. સાઉન્ડ સાથે નીકળી ગયા છે અમે સુરત માર્કેટ જવા માટે. નજર ઉસપે ગિરી તો નજર શર્મા કે ડૂબ ગઈ જાંજરિયા. મેરી લોરા સભી मिटा जा इश्क दा जा मिटा जा रात ने आजा साथ साथ निभा साथ निभा जा. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી જવાના છે હવે સુરત માર્કેટ એપીએમસી. જો હમણાં થોડી વારમાં છે ને ગેટ આવી જ જશે માર્કેટનો. ને ટ્રાફિક જો એકવાર સુરતમાં આવે એટલે ફૂલ ટ્રાફિક યાર. આ જો સુરતમાં આવે એટલે ચારો તરફથી હોર્ન વાગવાના ચાલુ થઈ જાય. ત્યાં ડાટી ટાપો પાપા. આ જો ટેમ્પો ચાલ્યો શાકભાજી ના, ખબર નહીં હું કર્યા કરે. જો માર્કેટ પહોંચવાના એટલે જો ગમે તે બાજુથી છે ને શાકભાજી વાળા ને એવા જ ટેમ્પા દેખાય તમને. અત્યારે આવી જશે ગેટ, બતાવો તમને. તો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છે અમે અત્યારે માર્કેટ. અને જો ગાડી આપણી રિવર્સમાં રહી છે, મૂકી દઈએ પછી જાળી છોડી દઈએ, માલ ઉતરી જાય પછી ઘરે. ને તમને બતાવું જો આ બધો શાકભાજી જો, કેરી બી આવી ગઈ છે. જો કેરી નાનલી નાનલી કે છે ને આપણો માલ બી ખાલી થવા લાગ્યો. જો આ બધા કારેલા લઈ આવ્યા હતા અમે. હા જો આ રીંગણ છે. તો ગાઈઝ આ સુરત સબ્જી માર્કેટ એટલું મોટું છે ને યાર. જે બાજુ માણસને એટલી શાકભાજી જ દેખાય છે. હા જો જે બાજુ જો એ બાજુ અલગ અલગ પ્રકારની શાકભાજી. હા જો કંઈક લઈને જાય છે, ગુવારફળી, ભીંડા. જે બાજુ જો એ બાજુ શાકભાજી જ અવાજ જ આવતા હોય ગમે તે બાજુ. આટલા રૂપિયા, તેટલા રૂપિયા, આટલા રૂપિયા. તો ગાઈસ ટેમ્પો આપણો ખાલી થઈ ગયો છે ને હવે નીકળીએ. અહીંયા તમે કોઈ બી આઈટમ લાવો શાકભાજી બધું વેચાઈ જાય તેવું હે. જો કોઈ બી આઈટમ લાવો બધું વેચાઈ જાય અહીંયા. 5 થી 10 મિનિટમાં અમારો ટેમ્પો તો ખાલી થઈ ગયા. તરત જ છું કારેલા ફારેલા સબ નીકળી ગયા. આ જો જાડી મરાય એટલે નીકળીએ. આ જો
ભાઈ મારે છે અત્યારે જાડી. તો ગાઈસ વાગી ગયા છે 2 અને નીકળી જાય હવે ઘર તરફ. કામ પતી ગયું આપણું, ખાલી થઈ ગયો માલ સામાન બધો. ને જો આ સુરતનું માર્કેટ કેટલું મોટું છે યાર, શાકભાજી માર્કેટ. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા હતા બારડોલી ને જો ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે ને અહીંયાથી હવે મસ્ત મજાનું કંઈ ઠંડુ લઈએ, સ્લાઈસ એવું. સ્લાઈસ પીવાનું મન થયું છે આજે. સુમિતે સ્લાઈસ લઈ લીધી છે જોરદાર કાચમાં. ને જો આપણી ગાડી અહીંયા પાર્કિંગ છે, ચાલો ઠંડુ પીએ. આ લોકો લઈ લીધી છે એ સારી ગરમીમાં મસ્ત ઠંડુ ઠંડુ સ્લાઈસ. યસ. તો ગાઈસ મસ્ત મજાનું સ્લાઈસ પી લીધું, ઠંડુ ઠંડુ ચીલ્ડ, મજા આવી ગઈ. કે હવે નીકળીએ. ચીલ્ડ થઈ ગયા, હવે ઘરે જઈને આરામ લઈએ. ચાલો તો નીકળીએ ઘરે. જો સ્કાય બહુ મસ્ત આવતા છે યાર આજે. આ જો સ્કાય એક નંબર લાગે છે આજે. તો ગાઈસ તમને બતાવું, જો આ ભાઈ પાખિયા છે, લાગે પવન ચક્કીના પાખિયા છે એમ લાગે. જો કેટલા મોટા છે, 3 છે 3. બહુ લાંબા છે યાર. તો ગાઈસ વાગી ગયા છે બપોરના 3:18 થઈ ગઈ છે ને આ લોકો જો હે નહીં લાવ્યા. હમણાં ખાતા છે આજે, હમણાં ખાય છે એક ફોઈ. બધા આરામ કરતા હતા, આવ્યા એટલે ચકનાચૂર બધા ઉઠી ગયા વિડીયો તારે એમ કરીને. ગાઈસ વાગી ગયા છે સાંજના 4:15 અને મસ્ત ગરમા ગરમ ચા બની ગઈ છે. જો ચા સાથે 2-3 પૂરી રાખી છે ખાલી. અલગ ગરમા ગરમ ચા પીએ. એ ગરમીમાં આપણે ધડાધડ ધુમાડા નીકળતી ચા પી નાખીએ મસ્ત મજાની. જો અમારે ત્યાં નીતા કેન્ટીન છે, નીતા કેન્ટીન. જેણે બી ચા પીવી હોય આવી જજો. કે નીતા કેન્ટીન હે બધા નાસ્તા પાણી લઈને આવે તો નાસ્તો તમારે લાવવાનો રહેશે, દૂધ વગેરે બધું ઉકાળી અમે આપશું. મસ્ત મજાની ચા પી લે પછી મળીએ તમને. જો હે નીતા હે આ વિડીયો ઉતારવાના ચક્કરમાં મારી ચા ઠંડી થઈ જાય. પી લે પહેલા તો. વાગી ગયા છે સાંજના 4:45 અને ફરી પાછા આજે અમે આવી ગયા છે ક્રિકેટ રમવા માટે. ને પાછું જોવા કેટલા ના આવ્યું પાછું 663. ફરવાની મજા આવતી. પાછું જોવા મોન્સ્ટર ટ્રક લાવ્યો છે. જો રમવાનું જો ત્યાંથી રમે છે. અમારું ગ્રાઉન્ડ કેવું છે એક વાર તે જો. કે આજે હે ઓકે હા હા ડાયરેક્ટ બોલ આ બાજુ જંગલમાં જ જતો રહેતો. ત્યાંથી મારે ને આ જો ગયો એ પડ્યો. તો ગાઈઝ હજુ તો બોલ્યા જ કરતા હતા એટલે તો બોલ મારે ડાયરેક્ટ આ જંગલમાં જ આવ્યો. ચાલો તો હવે શોધવું પડશે. એક તો ગ્રીન બોલ ને પાછો આવા ચારોમાં શોધવાનો હવે જંગલિયામાં. આટલા કોર જેમ પડ્યું ને પાછું તો એ જોઈએ પડતા. અહીંયા બોલ પડ્યો છે જો ફાઇનલી મળી ગયો. આવ્યો વાગે હે ધીરે ધીરે જાને. જો ત્યાં રમતા છે ને આ બધું જંગલિયામાં બોલ આવી જાય વિચાર કરો. મજા તો આવે બાકી રમવાની.
આવટ 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 પાછું એમ કે ને હિરોઈન તૂટી ગયેલું છે એટલે પછી આખું જ થવા પકડ તો ગાઈઝ મસ્ત નાઈ થઈને ફ્રેશ થઈ ગયા તને જમી પણ લીધું છે અને બહુ થાકી જાય છે તો આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસના વ્લોગ સાથે. અને હા, વ્લોગ સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.